નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત પ્રવાહની અંદર છેલ્લે મિત્રો આપણે કોષો જે છે એના શ્રેણી જોડાણની ચર્ચા કરી હતી. એક કરતા વધારે કોષોને લાઈનમાં એકી સાથે જ્યારે જોડવામાં આવે છે ત્યારે એવા પરિપથ જે છે એને કોષોનું શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. એટલે કે ધારી લો કે આપણે કોષ અહીંયા ε1 EMF વાળો અને ત્યારબાદ આપણે મિત્રો ε2 EMF વાળો એવા બે કોષો જોડીએ ત્યારે એનો અહીંયા આંતરિક અવરોધ સ્મોલ r એડ થઈ જ જાય. એ રીતે આ કોષનો પણ એની બાજુમાં આંતરિક અવરોધ તમારે r2 એડ કરી દેવાનો જ છે. હવે મિત્રો આંતરિક અવરોધની સંખ્યામાં તમારે ફરતું બોક્સ કરવું પડશે. બોક્સ નહીં કરો તો નહીં ચાલે. આપણે છેલ્લે પણ આવી ચર્ચા કરી હતી, બરાબર છે. હવે અહીંયા છેડો જે છે એ ઋણ છે પ્રથમ કોષનો અને દ્વિતીય કોષનો છેડો જે છે એ પ્રથમ ધન છે, પોઝિટિવ છે. તો અહીંયા EMF જે છે એના સરવાળા થાય. જો ખાલી તમારે એપ્સિલોન જોતું હોય કુલ તો EMF ના સરવાળા કરવાના. હવે તમે અહીંયા જે છે બંનેના ટર્મિનલ એટલે કે છેડા જે છે આ રીતે હતા એની બદલે તમે આમ ફેરવી કાઢો. એટલે કે તમે ઋણની સાથે ઋણ અને ધન જે છે એ અલગ રીતે કરી કાઢો. સાવે સાવ બંને છેડા એટલે બંને ટર્મિનલ તમે ચેન્જ કરી કાઢો તો એપ્સિલોન તમને મિત્ર મળશે ε1 - ε2. બરાબર છે. આ કોષ જે છે ને આપણે આ અવરોધ જોડીને તેમાંથી પસાર થતો મિત્રો પ્રવાહ આ આપણે માપ્યો હતો, બધાને યાદ જ છે. તો I જે છે એ કુલ પ્રવાહ I એપ્સિલોન ઇક્વિવેલન્ટ છેદમાં r પ્લસ r ઇક્વિવેલન્ટ આવું સમીકરણ આપણે છેલ્લે તારવ્યું હતું. ત્યારે બે કોષોના શ્રેણી જોડાણ કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો ત્યારે કંઈક તેમાંથી વહેતા પ્રવાહ I નું સમીકરણ એપ્સિલોન ઇક્વિવેલન્ટ છેદમાં r વત્તા r ઇક્વિવેલન્ટ જે છે કુલ એમ, બરાબર છે. તો કુલ EMF છેદમાં r વત્તા કુલ બંને અવરોધો કોના તો આંતરિક અવરોધો, બરાબર છે. જે કંઈ તમને કુલ મળે તે. તો છેલ્લે આપણે મિત્રો બે વિદ્યુત કોષો જે છે તેના શ્રેણી જોડાણની ચર્ચા કરી હતી અને સમાંતર જોડાણ આપણે કીધું હતું કે 16b માં આપણે જોઈ લઈશું. તો હવે મિત્રો 16b ની અંદર આપણે બે વિદ્યુત કોષો જે છે તેના સમાંતર જોડાણની ચર્ચા કરવાના છીએ. હવે શ્રેણી જોડાણની વાત પૂરી થઈ ગઈ છે તો આપણે શ્રેણી જોડાણ પોઈન્ટ કાઢી નાખશું. હવે આપણે આ કમ્પ્લીટ જ કરી કાઢ્યો છે. હવે આપણે કહીશું કે બે વિદ્યુત કોષોના સમાંતર જોડાણ અથવા બે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ એમ પણ તમે કહી શકો, એમાં કઈ વાંધો નથી. સમાંતરમાં જોડવા માટે તમને ખબર છે કે ઉપર નીચે કોષો આવવા જોઈએ. આપણે એક ε1 અહીંયા કહીએ તો એની નીચે એક્ઝેક્ટલી ε2 આવવો જોઈએ. આવું તમે બધે જાણો છો. બીજી વસ્તુ એ પણ જાણો છો કે વિદ્યુત કોષો એને પોતાનો આંતરિક અવરોધ હોય ઇનબિલ્ટ જ હોય. કેમ કે વિદ્યુત વિભાજ્ય જે દ્રાવણ નાખવાનું છે આપણે એ દ્રાવણનો કાંઈક આંતરિક અવરોધ છે. તો એ આંતરિક અવરોધ આપણે મૂકવાનો જ છે. પાછા આપણે એ ચર્ચા પણ કરી હતી, બરાબર છે કે નહીં? તો અહીંયા R1 આપણે મૂકી જ દઈશું. તેવી રીતે આ વિદ્યુત કોષ ε2 નો પણ આંતરિક અવરોધ કઈ થશે તેને આપણે અહીંયા મૂકી દઈએ, બરાબર છે. હવે આ બંને વિદ્યુત કોષને આપણે જોડી દઈએ. હવે આમ જોઈએ તો આમાં પ્રવાહ જે છે એ અલગ અલગ હોય તો સમાંતર કહેવાય. પ્રવાહ એક જ તે વહે. આમ જોઈએ ને અત્યારે તો અહીંયા પરિપથ શ્રેણીમાં કહેવાય. અહીંથી ઉપર આમ જવા દો તો ખાલી આમ જો લાઈનમાં જ વહે છે. તો આપણે સમાંતર કરવા માટે શું કરવું જોઈએ વિચારજો. એટલી આકૃતિ દોરીને શ્રેણી છે કે ખાલી સમાંતર છે, સમાંતર નહીં થાય, તમારે જોઈ લેવું. તો આપણે એક બીજું કાર્ય કરીએ કે અહીંયા એક મોટો અવરોધ આપણે કોઈ વાહક તાર વડે આ બંનેની વચ્ચેથી ધારો કે આ પોઈન્ટ A કહો, આ પોઈન્ટ B ગયો તો A અને B પોઈન્ટ જે છે ને કોષના જોડાણના ટર્મિનલ ત્યાં આપણે નવો વધારાનો વાહક તાર મૂકી દો. વાહક તારનો અવરોધ મિત્રો કાંઈ R કેપિટલ આપણે મળી જાય. એ તો સીધી જ વાત છે. કેમ કે આ એટલે જ્યારથી બને ત્યારથી જ આવ્યો હોય. નો આવ્યો હોય તો કાંઈ આપણે મૂકી દેવાનું, એમાં કાંઈ રૂપિયા દેવા નથી પડતા.
જ્યારે બનાવો ત્યારે દેવા પડશે, પણ અહીંયા આકૃતિ દોરવાના કઈ રૂપિયા નહીં દેવા પડે. તમે આની મૂકો તોય નહીં દેવા પડે, ની મૂકશો તોય નહીં દેવા પડે. એટલે આપણે મૂકી જ દેવાનું. વાહકતા જોડો એટલે આ મૂકવાનો તે એક કયો કેપિટલ આર. હવે અહીંયા એક વાત કરીએ આપણે કે ધારો કે આમાંથી પ્રવાહ પસાર જે થાય ને મિત્રો હું કહી દઉં કે સ્મોલ આઈ એક પસાર થાય છે, તો સ્મોલ આઈ પ્રવાહ જે છે આ રીતે આમ જશે તો સીધી જ વાત છે અહીંયા સુધી પહોંચશે. એમ અહીંયાથી કે સ્મોલ આઈ જ હોય અહીંયા પોઈન્ટ થી, બરાબર છે. પણ અહીંયા આવે ને મિત્રો ત્યારે સ્મોલ આઈ નું કંઈક થાય, કેમ કે બે માં વિભાજન કરવાનું છે. એપ્સિલોન 1 ને એપ્સિલોન 2 સરખા છે એવું આપણે નથી કીધું, એટલે I/2 નો કરીએ કે હલકું વિભાજન થશે નહીં. તો શું કરવાનું, કાંઈ નહીં, બહુ ટેન્શન નહીં લેવાનું. અહીંયા કહી દો કે I1 પ્રવાહ જાય છે, અહીંયા કહી દો મેં I2 જાય છે. તો અહીંયા પ્રવાહ આવશે, અહીંયા આવશે. અહીંયા કેમ મેં આ દિશામાં લીધે તમને ખબર હમણાં પડી જશે, કારણ કે આ ઋણ છેડો છે, આ ધન છેડો છે. બેટરીની અંદર દિશા પ્રવાહની છે એ ઋણથી ધન તરફ હોય, અને બાયડી તરફ જો તો ધન થી પાછું આમ જોવો તો તમે પાછું પરિપથ પૂરો થાય ઋણ તરફ થઈ ગઈ કે નહીં. એ રીતે તમે અહીંયા પણ જો તો ઋણ થી ધન તરફ છે તમારે કરવાની દિશા, વિરુદ્ધ કરી નાખો એટલે તમારે ઉલટાઈ જાય તો સીધી વાત જ છે, બરાબર છે. આ પ્રવાહ જે છે આમાંથી પસાર થશે I1, એટલે અહીંયા એક પોઈન્ટ છે R1 R2 માંથી જે છે I2 આપણે પસાર કરાવીએ. એપ્સિલોન 2 જે છે માંથી I2 પ્રવાહ વહી રહેલો છે, એ અહીંયા પહોંચશે, અહીંયા પહોંચશે, અહીંયા પહોંચશે, અહીંયા પહોંચશે. આ બંને અહીંયા પહોંચીને આ પોઈન્ટ જે છે એ તમારે શું બને, તમને આમ કઈ વિચાર આવે છે? જંક્શન બને. જુઓ તો કિર્ચોફનો પ્રથમ નિયમ, અહીંયા જંક્શન બને એવું નથી. આ બી પોઈન્ટ અને એ પોઈન્ટ બંને જંક્શન જ છે. તમે એ પોઈન્ટ આગળ જંક્શનનો નિયમ કિર્ચોફનો પ્રથમ વાપરો કે બી પોઈન્ટ આગળ વાપરો, આન્સર તમને એકનો એક જ મળશે. આપણે જોઈએ તો અહીંયા એક તો આ આકૃતિ હવે તમારે તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટલી, બરાબર છે. સમજીને તૈયાર કરવાની છે સમાંતર જોડાણની. રેડી થઈ ગઈ? લખવાનું કે આકૃતિ જે કઈ આપણે નંબર આવતો હોય તે વિદ્યુત કોષો જે છે સમાંતર જોડાણ. રેડી? લખીએ ગયા પછી તમારા એડવાન્સ માં લખો તો એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 એમએફ વાળા વિદ્યુત કોષોના સમાંતર જોડાણ. તમારી જેવી ઈચ્છા થાય. હવે એક વાત કરીએ આપણે તો આકૃતિ પરથી આપણે શું લખી શકીએ? આ જે ફિગર તમને મળી છે, આકૃતિ મળી છે, અહીંયાથી હું લખી શકું આ આકૃતિ ઉપરલી તો એ પોઈન્ટ તમને બધાને બતાય છે, દેખાય છે કે એ પોઈન્ટ ની આગળ મિત્રો આપણે જંક્શન નો નિયમ વાપરીએ, એટલે કે કિર્ચોફનો પ્રથમ નિયમ વાપરીએ. એ બિંદુ આગળ કિર્ચોફનો પ્રથમ નિયમ વાપરતા તમને હું કહી દઉં છું કે જંક્શન છે. તમે લખી શકો કે એ બિંદુ જે જંક્શન થાય છે, કારણ કે ત્યાં વાહકના બે થી વધારે વાહક ભેગા થાય ને, જો તો વાહક કેટલા ભેગા થાય છે? બે થી વધુ, 3 છે ને, એટલે જંક્શન થઈ ગયું. ઓછામાં ઓછા 3 આપણે વાત કરી હતી નિયમમાં. તો જંક્શન તરફ આવતા પ્રવાહો કેવા લઈશું મિત્રો આપણે? ધન. જંક્શન દૂર જતા ઋણ. તો આપણે એક વાત કરીએ જંક્શન તરફ કોણ આવે છે? તો એક તો અહીંયા જોઈએ તો I1 જે છે અહીંથી આમ આવશે, અહીંયા સુધી આવશે I2. રેડી? તો એમ કહીએ કે I1 વત્તા I2, અને જંક્શન થી દૂર જતો પ્રવાહ કેવો છે? તો અહીંયા આપણે કહીએ તો આ કયો પ્રવાહ છે આખો? જો અહીંથી આમ જોઈએ તો I, એટલે માઈનસ I ઇઝ ઇક્વલ ટુ 0. તો I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 કઈ કે આ નામ જવા દો. તો જંક્શન પાસે જ્યારે આપણે નિયમ વાપરીએ છીએ ત્યારે આપણને કંઈક સમીકરણ એવું મળે છે કે I ઇઝ ઇક્વલ ટુ I1 વત્તા I2, બરાબર છે. હવે બંધ પરિપથ ઘણા બધા બની જાય. આને હું નામ આપી દઉં કે આ એ પોઈન્ટ હતો, એમ નામ રાખીએ B. નામ આપીએ આપણે કોને ખબર છે મિત્રો? એક તો આમ રાખશું, એક લૂપ આવી બનાવશું કંઈક, ને એક લૂપ મિત્રો આપણે કંઈક આવી બનાવશું. બે લૂપો તો બનશે. આપણે કુલ પ્રવાહ બંને કોષોના લીધે કેટલો પ્રવાહ બહાર નીકળશે તો દેખાય છે, કેટલો નીકળશે? I નીકળશે. તો આપણે I ફાઇન્ડ કરવાનો છે. પણ I1 વત્તા I2 મળે, પણ એમાં કાંઈ I1 આપણને પાછી ખબર નથી. આપણને ખબર શું છે? તો બેટરીનો EMF ખબર છે, આંતરિક અવરોધો ખબર છે બંને બેટરીને, બરાબર છે. તો આપણે શું કરશું હવે આની અંદર? તો
તો એક બંધ પરિપથ લઈશું કિર્ચોફના નિયમ મુજબ. બંધ પરિપથ માટે હું અહીંયા નામ આપી દઉં ને C D E F G H. કઈ વાંધો નથી ને? આ જે પોઈન્ટ છે બધા મેં નિયમ નંબર આપી દઉં છું એટલે તમને સારું રહે. એવું કઈ બહુ વાંધો હોવો જોઈએ નહીં, અને રાખવાનો નથી આપણે, બરાબર છે. હવે ક્લોકવાઇઝ આવ કે એન્ટી ક્લોકવાઇઝ આવ કાંઈ ફેર પડતો નથી. હવે આપણે અહીં શરૂઆત કરીએ F E B D C A. તમે વચ્ચે એપ્સિલોન 1 પણ લઈ શકો, એવું કઈ વાંધો નથી, પણ લઈ આવો જો શીખવાડો. F હવે કઈ આપણે બંધ પરિપથ, બંધ પરિપથ તો બંધ લૂપ અથવા લૂપ સીધું જ કહીશું, ખાલી લૂપ A F E B D એપ્સિલોન 1 C A માટે કિર્ચોફનો દ્વિતીય નિયમ વાપરતા આપણે મિત્રો દ્વિતીય નિયમ લગાવે કિર્ચોફનો. તો જોઈએ અહીં આમ ગયા, અહીંયા કરવા છે, કરવાની દિશામાં તમે આમ જાઓ છો. જો તમે આમ લીધી ને પરિપથમાં લઈ લેવાનું, આમ લ્યો કે તો તમે અહીંથી આમ પણ લઈ શકો, અને ચદ્દર ઉલટી લઈ શકો, તમારે જેમ લેવી હોય લેવાનું, બરાબર છે. અહીંયા જાવ એટલે વિદ્યુત સ્થિતિમાન જે છે ઘટશે, કેમ કે તમે કરવાની દિશામાં જાઓ છો એટલે માઈનસ I. અહીંયા પહોંચશો, અહીંથી પછી અહીંયા આવ્યા એટલે પાછા કરવાની દિશામાં એટલે માઈનસ I1 R1. અહીંયા આવ્યા એટલે કે માઈનસ પ્લસ એટલે પ્લસ એપ્સિલોન 1. અહીંયા પાછા પોગી ગયા એટલે તમારે પરિપથ થઈ ગયો પૂરો, ઇઝિકલ ટુ લખી આપો 0. તો માઈનસ ને પ્લસ જ જમણી બાજુ લખો ને તમે માઈનસ માં IMF ની દિશામાં, તો તમારે જમણી બાજુ માઈનસ નું માઈનસ પણ ડાબી તરફ લખી નાખો સીધું પ્લસ. હવે હું સીધું ડાબી તરફ બધું લખીશ, ઇઝિકલ ટુ શૂન્ય સમીકરણ કરીશ. મારા સમીકરણ જોઈએ છે. હવે તમારે આમાંથી I1 ને કરતા બનાવવાનો છે ને, તો કામ કરીએ, આ ઇક્વેશન આમ જવા દે, એપ્સિલોન ને પેલા લખી દો, એપ્સિલોન 1 માઈનસ IR ઇઝ ઇક્વલ ટુ I1 R1 થાય. જુઓ તો આખો આમ જશે ને. હવે I1 ને કરતા બને તમારે અહીંયા મૂકવાનો છે, એટલે I1 ને કરતા બનાવશો તો એપ્સિલોન 1 માઈનસ IR છેદ તો છેદમાં તો મૂકવું પડે, તો R1 ને મૂકવો પડે, મૂકી દો. તો બધાને સેપરેટ માં R1 મૂકવો પડે તો મૂકી દો સેપરેટ માં. અહીં એપ્સિલોન 1 ના છેદમાં R1 અને IR ના છેદમાં R1 લ્યો. આ ઇક્વેશન તમે આને નામ આપી દો કે ભાઈ, અને 2 અને 1 આપો ને. હવે આપણે એક જ લૂપ લીધી, હવે બીજી લૂપ લઈએ F E B H G A ને એપ્સિલોન 2 વાળી આપણે લૂપ લઈએ, બીજી લૂપ લઈએ એટલે આપણને શું મળે I2 મળે. એ ક્યાં મૂકશું? અહીંયા મૂકશું. તો એ વાત કરીએ તો A F E પછી B પોઈન્ટ મિત્રો જોજો ખાસ, H પોઈન્ટ B H એપ્સિલોન 2 G અને A બંધ પરિપથ માટે કિર્ચોફ નો બીજો નિયમ વાપરતા. એટલે કે આપણે બંધ પરિપથ મિત્રો કયો લીધો? હવે તમને ખબર પડી ગઈ છે કે આપણે જે બંધ પરિપથ લીધો છે તે A થી F થી E થી B થી પાછો A G H અને A વાળો પરિપથ લીધો છે. તો અહીંયા પાછા આવ્યા એટલે કે પરિપથમાં પ્રવાહની દિશામાં અહીંથી જો અહીંયા સુધી કઈ અવરોધ છે અહીંથી શરૂઆત કરો એટલે અહીંયા છે અવરોધ, તો સ્થિતિમાન ઘટશે પાછું એટલે માઈનસ IR. અહીંથી પાછા અહીંયા પહોંચી ગયા, અહીંયા પહોંચ્યા પ્રવાહ દિશામાં પાછું માઈનસ I2 R2. રેડી? આનું સ્થિતિમાન ઘટે એટલે પ્રવાહ દિશામાં જઈએ છે કિર્ચોફના નિયમ મુજબ. કિર્ચોફના તમે બંધ પરિપથના નિયમો મુજબ આવું થશે. અહીંયા માઈનસ ને પ્લસ દિશા છે તો આવશે અહીંયા પ્લસ એપ્સિલોન 2 0. રેડી કે નહીં? જમણી બાજુ માઈનસ ને ડાબી બાજુ પ્લસ લખવાનું. આમાં એક I2 R2 નામ જવા દો એટલે અહીંયા વચ્ચે એપ્સિલોન 2 પેલા લખો માઈનસ IR બરાબર I2 R2
I2 ને કરતા બનાવી દઉં તો એપ્સિલોન 2 છેદમાં હું R2 મૂકો આપણા બેયના છેદમાં દઉં તો સેપરેટ કરી નાખું છું. તમે સીધું લખી શકો આના નિયમ આ I1 મળી જાય ને પછી આમાં ખાલી ચેન્જ શું છે જો તમે ખાલી I1 રહેવાનો ખાલી એપ્સિલોન 1 એપ્સિલોન 2 R2 અને R1 માં ચેન્જ છે. તો ઇક્વેશન ઉપરથી તમે સીધું લખી શકો કે ઇક્વેશન 2 ઉપરથી I2 બરાબર એપ્સિલોન 1 જે છે આ એપ્સિલોન 1 એની જગ્યાએ શું છે આપણી પાસે એપ્સિલોન 2 છે. IR બેનો એનો જ રહેશે. R1 ની જગ્યાએ આપણી પાસે શું છે ખાલી R2 છે લખી નાખો એપ્સિલોન 1 ની જગ્યાએ એપ્સિલોન 2 છેદમાં R1 ની જગ્યાએ R2 IR એનો R1 ની જગ્યાએ R2 તો પણ ચાલો એવું કઈ નથી કે તમારે બનાવવી જ પડે બંધ પરિપથ કરી બાકી તમે લખો કે આના ઉપરથી તેવી જ રીતે પછી લખી શકો I2 બરાબર આ હવે શું કરવાનું તો હવે છે ને 2 અને 3 ની કિંમતો જે તમને મળી છે તે સમીકરણો આ બંને મળ્યા તમને રેડી છે એ કિંમતો તમે ક્યાં મૂકશો તો સીધી વાત છે કે 1 માં મૂકવું પડશે તો લખાય છે હવે સમીકરણ 2 અને 3 ની કિંમતો 1 માં મૂકતા આપણી પાસે શું આન્સર મળે જોઈએ તો I I1 કેટલો છે તો એપ્સિલોન 1 છેદમાં R1 માઈનસ IR છેદમાં સ્મોલ r1 વત્તા એપ્સિલોન 2 છેદમાં R2 માઈનસ IR છેદમાં R2 આવું કંઈક તમને મળે છે આની અંદર વેલ્યુ મૂકશો મળી ગયું આવું એટલું તમને કે નહીં હવે જે બીજું કંઈક કરીએ કાઈ અહીંયા I છે અહીંયા પણ I છે અહીંયા પણ I છે એટલે આમ નો ચાલે તો એક કામ કરો I વાળા પદ બધાય ડાબી બાજુ લઈ લો અને જમણી તરફ તમે ખાલી એપ્સિલોન અને એપ્સિલોન 2 વાળા જ સ્ટેપ રાખો હવે આ ભૂસી કાઢો તો વાંધો તમને કઈ કે કાઢી નાખું છું આ આકૃતિ બરાબર છે કેમ કે હવે જગ્યા નથી એટલે આ બાજુ લખીશું આકૃતિ તમારે આવી દોરવાની છે ટૂંકમાં બીજું કાઈ નહીં તો જુઓ તો આપણે શું લખી શકીએ હવે તો I એક કામ કરો હું લઈ જ લઉં છું ડાબી તરફ I પ્લસ IR ડિવાઇડ બાય R1 પ્લસ IR ડિવાઇડ બાય R2 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 1 ડિવાઇડ બાય R1 વત્તા એપ્સિલોન 2 ડિવાઇડ બાય R2 આવું કઈ ઇક્વેશન આપણને મળ્યું આમાંથી કામ કરી શકાય I કોમન લઈ શકાય જુઓ તો I ને તમે સામાન્ય લેશો એટલે અહીંયા આવશે 1 પ્લસ R by R1 વત્તા R by R2 is equal to I કોમન નીકળી જાય બધા અહીંથી એપ્સિલોન 1 divided by R1 plus એપ્સિલોન 2 divided by R2 તમારી પાસે વધે I ને તમારે કરતા બનાવવાનો છે બરાબર છે એટલે તેથી આપણે I ને કરતા બનાવી દઈએ તો એપ્સિલોન 1 divided by સ્મોલ r1 વત્તા એપ્સિલોન 2 divided by સ્મોલ r2 divided by આખાના 1 plus કેપિટલ R અહીંયાથી કોમન નીકળે કે નહીં જો કાઢી નાખોની 1 upon r1 વત્તા 1 upon r2 વધે આમાંથી આ બે r તો એક સામાન્ય કાઢના એક તમને આવું ઇક્વેશન મળ્યું હવે આનું શું કરશો તમે લસા લેતા આવડે કે નહીં તો r1 ને r2 નો લસા લઈ આયા આપણે પહેલા તો આખાનો અંશનો ભાગ છે એપ્સિલોન 1 by r1 અને એપ્સિલોન 2 by r2 માં r1 ને r2 નો લસા લઈએ ખાલી આપણે તો અહીંયા r1 અને r2 સોરી બરાબર છે r1 વડાને ડિવાઈડ કરો વચ્ચે r2 ઈ પણ એનું એપ્સિલોન ના આપણે આવું શીખવાડ્યું હતું યાદ છે ને લાવો આવું શીખવાય r2 વડાને ડિવાઈડ કરો વચ્ચે r1 તો r1 ને r કોને ગુણવાનું એપ્સિલોન કોને ગુણવાનું રેડી થઈ ગયું એટલું હજી છેદમાં શું છે આપણી પાસે 1 તો છે જ આનો લસા લેવો પડશે ને તો આનો લસા લેવા માટે શું કરશો તો r1 ગુણ્યા r2 ઉપર શું છે તો r1 વડે ભાંગો એટલે હું અહીં વચ્ચે r2 વચ્ચે ક્યાં ગુણાશે ઉપર આ તો તમે સીધો ક્રોસ ગુણાકાર પણ કરી શકો અહીં આવશે r2 વત્તા r1 જેવી રીતે ઉપર કર્યું એમ પણ તમે કાર્ય કરી શકો છો તમારા આન્સરમાં બહુ ચેન્જ થશે નહીં બરાબર છે હવે શું કરવાનું પાછું આ જે છે એમાં ક્રોસિંગ ગુણાકાર થાય કે નહીં એકની સાથે અને આખાનો છેદમાં હવે મૂકવું છે તો આપણે શું આનું સ્ટેપ આવશે નવું જો અહીં લખું છું I is equal to એપ્સિલોન 1 r2 વત્તા એપ્સિલોન 2 r1 divided by r1 વત્તા r2 અને આખાના છેદમાં જે શું છે તો અહીંયા ક્રોસ ગુણાકાર કરાવી નાખો તો અહીંયા આવશે r1 વત્તા r2
પ્લસ R2 વત્તા R1 અને આખાના છેદમાં R1 ગુણ્યા સોરી અહીંયા ગુણાકાર છે ને R1 ગુણ્યા R2 આ બંને ઉડી જશે બરાબર છે સીધું જ તમે અહીંયા મૂકી શકો હવે નવું ઇક્વેશન epsilon 1 R2 વત્તા epsilon 2 R1 ડિવાઇડ બાય R1 પ્લસ R2 પ્લસ R હજી આમાંથી કંઈક કોમન નીકળે R1 વત્તા R2 કાઢવું છે બાર કાઢીશ નહીં જોઈએ ગુણ્યા છે હો યાર R1 ગુણ્યા R2 અને કાયા કૌંસમાં પછી તમારે શું મૂકવું પડશે તો R1 પ્લસ R2 તમને કઈ પરવાનું ઇક્વેશન આ રીતનું મળે છે બાકી તમારે સીધું જાણી કોઈ કેવું હોય તો આવું કહી શકો અહીં ધ્યાન આપજો ખાસ શું કહી શકો કોલાની સાથે સરખાવવું હોય શ્રેણી જોડાણની સાથે આ સમીકરણ હું અહીં પૂછી કાઢું છું આની જરૂર છે નહીં આપણે કઈ જંક્શન તો લાંબુ છે તારણે પણ સેલ એક સ્ટેપ પછી બીજું સ્ટેપ બીજા પછી ત્રીજું એમ કન્ટિન્યુ સ્ટેપ આવ્યા કરશે મિત્રો જુઓ અહીંયા હવે આ એવું આ જે ઇક્વેશન છે મિત્રો આ ઇક્વેશન એના ઉપર તમે સીધું કહી શકો કે I is equal to epsilon equivalent divided by 1 plus R divided by અહીંયા જે છે ને એ હવે ખાસ છે ડિવાઇડ બાય આવશે કે ઇન્ટુ આવશે આ જે છે એ તમારે R equivalent તમારે સમાંતરમાં જોતું હોય તો શું મળે તો આવું મળે કે નહીં R1 ગુણ્યા R2 છેદમાં R1 વત્તા R2 સમાંતરના અવરોધોનું સમતુલ્ય અવરોધનું સમીકરણ રેડી છે કે આવું કંઈક મળે તો અહીંયા એપ્લાય કરવું છે તો થઈ જાય કે છેદમાં R ઇક્વિવેલન્ટ આવે તો નામ લખીએ કે એપ્સિલોન ઇક્વિવેલન્ટ ડિવાઇડ બાય R ઇક્વિવેલન્ટ લખી શકો કે નહીં વત્તા આ લખી શકો તો તમારે આની અંદર એપ્સિલોન ઇક્વિવેલન્ટ તમને કેટલો મળે કુલ એપ્સિલોન આવો મળે કઈ એપ્સિલોન 1 R2 વત્તા R1 એપ્સિલોન 2 ડિવાઇડ બાય R1 ગુણ્યા R2 વિચિત્ર મળે એમ R એ તમને મળી ગયું અહીં લખ્યો છે તો આવું તમને બંને આ ઇક્વેશનમાં મળશે ને તમારે છેલ્લું સમીકરણ કરવાનું તો એ જ છે જેવું આપણે શ્રેણીમાં જોયું કેવું કે I is equal to epsilon equivalent divided by R plus R equivalent તો મિત્રો આ તમારે થઈ ગયું સમાંતર જોડાણનું સમીકરણ વિદ્યુત કોષના ને એના જે પ્રવાહ વહે છે એમાંથી બંને વિદ્યુત કોષને તમે સમાંતરમાં જોડજો ને પ્રવાહ કેટલો વહે છે તો I બરાબર આવો કંઈક વહી શકો આ ઇક્વિવેલન્ટ નાનું એવું સમીકરણ કરવું તો કરી શકીએ છીએ આપણે તો આ વાત થઈ ગઈ મિત્રો વિદ્યુત કોષના સમાંતર જોડાણની પૂરી આપણે અહીંયા સુધી આ પોઈન્ટ રાખીએ આગળ હવે નવો પોઈન્ટ પછીના લેક્ચરમાં આપણે જોઈશું બરાબર છે